હલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફૂલના પંખા બનાવીએ છીએ. એના માટે આ એક સ્ટીક તૈયાર કરી છે. સ્ટીક ઉપર લીલું પાન લપેટી દીધું છે. ગ્રીન દોરા દેખાય છે. પછી આપણે એની ઉપર ફ્લાવરની પત્તીઓ પણ લગાવી શકીએ છીએ. મેં એમ જ ગ્રીન જ રાખી છે. અને એ ગ્રીન ઉપર પછી આ ચંપાના પાનનો પંખાનો શેપ આપી અને એ સ્ટીકની સાથે એને એટેચ કરી દઈએ છીએ. એટલે એક પંખાનો રો બેઝ તૈયાર થશે. પછી એની ઉપર આપણે ફૂલ સજાવીશું. તો આ ચંપાના પાનનો જો આવી રીતના પંખો તૈયાર થઈ ગયો છે. હવે એની ઉપર આપણે ફ્લાવરથી સજાવટ કરીશું. તો આ ચંપાના ફ્લાવર છે અને એ નીચે વ્હાઈટ છે. પછી એની ઉપર આપણે બીજા ડિફરન્ટ કલર લગાવી શકીએ છીએ. પછી આપણે હવે આની ઉપર ગુલાબની પંખડી લગાવીશું. આ બસ ગુલાબની પત્તીઓ લગાવી દીધી છે અને સેન્ટરમાં ચંપાનું એક નાનું ફૂલ લગાવીશું. આ બસ આવી રીતના લગાવી દીધું છે. તો આપણો આ પંખો તૈયાર છે. ખૂબ સુંદર દેખાય છે. શીતોપચાર અંતર્ગત આવતી સેવામાં ફૂલના પંખા આપણે ઠાકોરજીને ધરી શકીએ છીએ. આ શ્રી મસ્તક શિંગારમાં આવતો મુકુટ છે. તો ચંપાના પાનમાંથી જ મુકુટનો શેપ કટ કરી અને પછી આવી રીતના એક સ્ટીક એટેચ કરવાની છે. મેં ટૂથપીક લીધી છે અને એવી રીતના ફિક્સ કરી છે. પછી આ ચંપાના ફૂલની કળી છે એને આપણે આવી રીતના ટાંકા મારી અને ફિક્સ કરવાની છે. અને આવી રીતના આ એક લીધી છે એવી રીતના બધી ફરતી કળીઓ લગાવી દેશું. બસ જો આવી રીતના ફરતી કળીઓ લગાવી દીધી છે. એની ઉપર આપણે ગુલાબની પત્તીઓ પણ લગાવી દીધી છે અને આ આપણે ચંપાના ફૂલની પત્તી લગાવી રહ્યા છીએ. તો ખૂબ સુંદર મુકુટ તૈયાર થઈ ગયો છે. શ્રી ઠાકોરજીને સોહાય એવો મુકુટ તૈયાર છે. તો આ ઉષ્ણકાલમાં આવતી સેવા પ્રકારમાં આપણે ફૂલના સાજ ધરી શકીએ છીએ. તો આ આપણા પંખા અને મુકુટ તૈયાર છે. આ પંખા આમાં મેં ગ્રીન જ રાખ્યું છે. દોરા દેખાય છે એની ઉપર આપણે રેડ પત્તીઓ પણ લપેટી શકીએ છીએ, પણ મેં ગ્રીન જ રાખી છે. તો આપ પણ આપણા ઠાકોરજીને લડાવશો. ખૂબ સુંદર દેખાય છે. તો આ પંખા અને મુકુટ તૈયાર છે. અત્યારે ઉષ્ણકાલ ચાલી રહ્યો છે તો આપણે નવા ફૂલોના આવા સાજ બનાવી અને ઠાકોરજીને આપણે ધરી શકીએ છીએ. આ બીજો ફૂલનો પંખો તૈયાર કર્યો છે. એમાં પણ અગાઉ બતાવ્યું એ પ્રમાણે જ બનાવ્યો છે, એટલે લાઈવ નથી બતાવ્યું. આવી રીતના જો એ આવા બે તૈયાર કર્યા છે અને આવી રીતના સામસામા આપણે સિંહાસન પાસે ઠાડા રાખી શકીએ. આવી રીતના આપણે ફૂલના અલગ અલગ બધા સાજ બનાવતા હોઈએ છીએ. ઉષ્ણકાલ છે તો ઠાકોરજીને ખૂબ સરસ સોહાય છે અને સુંદર પણ ખૂબ સરસ દેખાય છે. આ મુકુટ બનાવ્યો છે જે અગાઉ આપણે બતાવ્યો છે એ રીતનો જ આ બીજો મુકુટ છે. તો આપણે ફૂલના સાજમાં ગાદીમાલાજી તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ. પછી આ ફૂલનો મુકુટ છે, પછી ફૂલના પંખા છે. આવી રીતના ફૂલના સાજ અલગ અલગ બનાવીએ અને આપણે ઠાકોરજીને લાડ લડાવીએ. તો ઠાકોરજીને આપણે ફૂલ મંડળીમાં પણ આ સાજ ધરી શકીએ છીએ. હવે આપણે એક ગુલદસ્તો બનાવીએ છીએ. તો ગુલાબની લાંબી ડંઠલ હોય, લાંબી દાંડલીવાળું ગુલાબ લેવાનું અને આવી રીતના દોરો વીંટતો જવાનો. એક એક દોરો આવી રીતના ગોળ વીંટી દેવાનો.
પછી બીજું ગુલાબ લેવાનું અને ફરી પાછો આવી રીતના દોરો વીંટી દેવાનો. તો આવી રીતના એક સરસ ગુલદસ્તો તૈયાર થશે. જો આવી રીતના ગુલદસ્તો સરસ તૈયાર થશે અને એ આપણે ઠાકોરજીની સન્મુખ ઉષ્ણકાલમાં પધરાવી શકીએ છીએ. જલનું કોઈ પાત્ર ભરી અને પછી આપણે એમાં ગુલદસ્તો પધરાવીશું. તો એ ગુલદસ્તો બનાવ્યો છે. પછી આપણે આ ગાદીમાલાજી સિદ્ધ કરી રહ્યા છીએ. તો ગુલાબની પાંખડીઓ અને લીલા પાનના થાક નાખીશું અંદર અને ચંપાના ફૂલ. આવી રીતના આપણે ગાદીમાલાજી તૈયાર કરીએ છીએ. ચંપાના ફૂલમાં આવી રીતના ફોલ્ડ કરી દેવાની એની પાંખડીઓ અને પછી આવી રીતના પરોવી લેવાની. તો આવી રીતના ગાદીમાલાજી સુંદર સિદ્ધ થશે. જે આપણે કાયમ સિંહાસન પર પધરાવતા હોઈએ છીએ એ ગાદીમાલાજી તૈયાર છે. ચંપાની, ગુલાબની અને આપણે એમાં લીલા થાગ નાખ્યા છે પાનના. વ્રજ ભક્તોના ભાવની આપણે ગાદીમાલાજી આવતી હોય છે. તો એ આપણે ગાદીમાલાજી તૈયાર છે. બસ જો આ રીતના સુંદર ગાદીમાલાજી સરસ સિદ્ધ થઈ છે. પછી બીજી આ નાની પણ આ ગાદીમાલાજી છે અને આ સુંદર ગુલદસ્તો છે. જલ ભરેલા પાત્રમાં પધરાવ્યો છે. તો આવી રીતના આપણે ફૂલના સાજ અલગ અલગ સિદ્ધ કરી અને આપણે ઠાકોરજીને ધરાવી શકીએ છીએ. તો આપણી શીતોપચાર અંતર્ગત આવતી આ ફૂલની સેવાના બધા સાજ છે જે મેં સિદ્ધ કર્યા છે. જય શ્રી કૃષ્ણ.